નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે વાત કરી રહ્યા છે આપણા દેશમાં વધતા છૂટાછેડાના કેસોની। ઘણા બધા કારણો છે। લોકોની સહનશીલતા ઘટી છે, તો ક્યાંક લોકોને ઓપ્શન્સ વધુ મળી રહ્યા છે, તો ક્યાંક સંયુક્ત પરિવારમાં રહેવું લોકોને ક્યાંક પસંદ નથી આવતું, તો ક્યાંક ગમા અણગમાના લીધે બહુ જ સામાન્ય એવી બાબતોમાં પણ હવે દંપતી એકબીજાને છૂટાછેડા આપી રહ્યા છે। જે આંકડો આપણી સામે આવ્યો છે એ આંકડાની વાત કરીએ તો 1 જાન્યુઆરીથી અત્યાર સુધી એટલે કે 199 દિવસમાં નવા 4300 કેસો ફેમિલી કોર્ટમાં દાખલ થયા છે। ફેમિલી કોર્ટમાં દંપતી વચ્ચે જે સામાન્ય ઝઘડા થતા હોય છે તેવા ઝઘડાના લીધે છૂટાછેડાના 2100 કેસ દાખલ થયા છે। આ આંકડો કંઈ નાનો એવો આંકડો નથી। ભારત દેશ કે જે સંસ્કૃતિ માટે વખણાય છે અને લગ્ન એ જ સંસ્કૃતિનો ભાગ છે, વર્ષોથી ચાલતું આવ્યું છે, પણ હવે ક્યાંક આજની જે જનરેશન છે તે સંસ્કૃતિને ભૂલી રહી છે અને ક્યાંક હવે સહનશીલતા ઓછી હોવાના લીધે સમાજ શું કહેશે તેની પણ બીક ન હોય, પણ પોતે જીવી લીધું છે એવું જીવું લેવું છે એવું માનનારા લોકો સામાન્ય એવી બાબતમાં પણ છૂટાછેડા આપી દેતા હોય છે। પછી બાળકો હોય કે ન હોય, ક્યાંક બાળકોની કસ્ટડી માટે પણ અઢળક કેસો અત્યારે ફેમિલી કોર્ટોમાં જોવા મળી રહ્યા છે। બીજા શું કારણો છે, કેટલા કેસોમાં નિકાલ આવે છે ને કેમ શા માટે આંકડો વધી રહ્યો છે તેના વિશે વાત કરીશું, જેની માટે મારી સાથે જોડાયા છે સિનિયર એડવોકેટ સોનલબેન જોશી। સોનલબેન, આપનું સ્વાગત છે। સોનલબેન, આ આંકડો સૌથી પહેલા તો કેટલો વધારે કહી શકાય કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 199 દિવસમાં 4300 કેસો ફેમિલી કોર્ટમાં દાખલ થયા છે અને જે ઝઘડા થતા હોય છે જે પતિ પત્ની વચ્ચે ઝઘડાના લીધે જે કેસો છે 2100 કેસો અત્યાર સુધીમાં થયા છે। આ આંકડો કેટલો વધારે કહી શકાય આપણા દેશ માટે? એવું કહી શકાય કે પીનલ, આવનારા સમયની અંદર લગ્ન જેવી વ્યવસ્થા ઉપર લોકોનો ભરોસો નહીં રહે, કારણ કે ક્યાંક ને ક્યાંક તમને નવાઈ લાગે કે ગવર્મેન્ટે પણ એક સર્વે કરાવવો જોઈએ જે પ્રમાણે લોકો ઇન્સ્ટા રીલ અથવા તો જે ફેસબુકમાં અથવા તો જે સોશિયલ નેટવર્કિંગ છે એના કારણે લોકો એંગેજ રહેતા હોય છે। તમે જોજો કે કોઈ પણ વસ્તુ કંઈક જોતું હોય ને એને તમે ડિસ્ટર્બ કરો તે તરત ગુસ્સે ને ક્રોધિત થઈ જાય છે। હવે જે પોતે પતિ પત્નીને ટાઈમ ના આપી શકે, બીજી જગ્યાએ વાતો કરવાથી એમને સારું લાગે, બંને જણા કમાતા હોય પરંતુ બંનેને ક્યાંક ઇમોશનલ ડિપેન્ડન્સી બીજા ઉપર હોય અને પાર્ટનર જ્યારે એકબીજાનું સાંભળતો ન હોય, ખાલી ને ખાલી શારીરિક સંબંધો માટે લગ્ન કરવા હવે લોકોને પોસાતું નથી। એના કરતા એવું કહે છે કે મારે જવાબદારી કેમ લેવાની। હવે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નામદાર કોર્ટમાં, હું ફેમિલી કોર્ટમાં છેલ્લા 15 વર્ષથી વધારે અને આ ફિલ્ડમાં 22 વર્ષથી કામ કરું છું। આ એવી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે કે લોકો અહીંયા આવીને એવા સવાલો કહેતા હોય છે નામદાર કોર્ટમાં કે અમારે લગ્ન કરીને આટલી બધી જવાબદારી લેવી નથી, અમારે આમાંથી છૂટવું છે, ભગવાને એમને અમૂલ્ય જિંદગી આપી છે, અમારે જીવવું છે, આમાં મને મરી નથી જવું। અને લોકો લગ્ન વ્યવસ્થા પરથી લોકોનો ભરોસો પીનલ ઉઠતો જાય છે અને તે રેડી નથી લગ્ન વ્યવસ્થામાં બંધાઈને રહેવા માટે। આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જી, પણ આપને શું લાગે છે સોનલબેન, આ જે પરિસ્થિતિ છે તે હમણાંના સમયમાં કેમ વધારે આપણને ઊભી થતી જોવા મળી છે? પહેલાના સમયની પણ તો આપણે વાત કરીએ ને તો પહેલા આપણા હું એમ કહીશ કે દાદા દાદીની જો વાત કરવામાં આવે તો એ સમયમાં તો ગમે તે થઈ જાય, લોકો એકબીજાને સમજતા, કંઈ થાય તો એનું સોલ્યુશન લાવતા, પણ એક સાથે રહેવામાં માનતા। અને ક્યાંક ખોટું છે પણ સાચું છે કે ક્યાંક એક બાબત એવી પણ હતી લોકોના મનમાં કે સમાજ શું કહેશે, એના કારણે પણ ઘણા બધા જે કેસો છે કદાચ ફેમિલી કોર્ટ સુધી નતા પહોંચતા। એકચ્યુઅલી એવું છે પીનલ કે એ વખતે સોશિયલ મીડિયા નહોતું। તમે અત્યારે કદાચ તમને નવાઈ લાગશે, તમે ફોન 2 મિનિટ બહાર મૂક્યો હોય તો તમે તરત 10 મિનિટમાં તમે જોતા હો છો। લોકોને પ્રિવસી બહુ ગમે છે અને મી ટાઈમ છે। કદાચ ન કહેવું જોઈએ કે આ સાયકોલોજીકલી બહુ જ આપણી ભારતીય સંસ્કૃતિ ઉપર ફરક પડી રહ્યો છે। જેને ફોન ગોત્યો છે એ પોતાના બાળકોને ફોન, આઈફોનના જે સંસ્થાપક લઈ લો કે બીજા લોકો છે, પોતાના બાળકોને 18 વર્ષ સુધી ફોન નથી આપતા અને આપણે બાળકોને ફોન આપ્યો છે। ફોન એ વિનાશ નોતર્યો છે અને એવી જ રીતે મોટા લોકો માટે પણ તમારું માઇન્ડ એક સેકન્ડમાંથી તમે થિંક કરી શકો એ પોઝિશનમાં જ નથી। તમારું માઇન્ડને કોન્સ્ટન્ટ એક્ટિવિટી જોવાની ટેવ પડી છે। તમે એક સેકન્ડ બી ફ્રી પડશો એટલે તમે રીલ જોવાનું ચાલુ કરી શકો। આ એકચ્યુઅલી વિનાશ નોતરી રહ્યું છે સંબંધોનો, સંસ્કૃતિનો અને બધો જ। અને લોકો અત્યારે ગાંડા થઈ ગયા છે પોતાની રીતે એમને ટોલરન્સની પાવર જ નથી રહ્યો। લોકોને કંઈ પણ પહેલા તો કેવું હતું કે સંબંધો તૂટતા પીને તો દુઃખ થતું, પરંતુ દુઃખ માટે હવે ફોન મળી ગયો છે, ઇન્સ્ટાની રીલ્સ જોવો એટલે તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ ગયું એટલે તમને એ સંબંધ તૂટવાનું દુઃખ જ નથી, તમે ડાયવર્ટ થઈ જાઓ છો। સંબંધો ટકાવી રાખવા માટેના જે પ્રયત્ન કરવા જોઈએ પ્રયત્ન કરવા લોકો રેડી જ નથી। એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। આના કારણે સંબંધો તૂટી રહ્યા છે। ક્યાંક લાગે છે પરિમલજી આપણી સાથે જોડાયા છે, રિલેશનશિપ એક્સપર્ટ છે। પરિમલજી, શું લાગે છે આપને આપણા દેશમાં શા માટે વધુમાં વધુ છૂટાછેડા જોવા મળી રહ્યા છે? બહુ સામાન્ય એવા
ઝઘડામાં પણ આજે દંપતી જે છૂટાછેડા કરી રહ્યા છે તેવા 2100 કેસ નોંધાયા છે. બિલકુલ પિનલબેન, સોનલબેને બહુ સરસ વાત કરી કે સાયકોલોજીની દ્રષ્ટિએ જોઈએ તો આજકાલ સૌથી વધારે લોકો સોશિયલ મીડિયા એક બહુ જ મોટું કારણ બની ગયું છે. જ્યારે બે લોકો લાગણીથી જોડાયેલા છે ત્યારે હંમેશા એક આપણે આલ્ફા મેલની વાત કરતા હોઈએ છીએ, જેમાં નાર્સિઝમ આવે છે અમારા સાયકોલોજીની ટર્મિનોલોજીમાં વાત કરીએ તો. પણ આ બધું જ જ્યારે આપણે જોતા હોઈએ છીએ ત્યારે બંનેના પરસ્પર સંબંધ, પરસ્પર જવાબદારીઓ અને પરસ્પર અધિકાર, આ બધા જ જે મેઇન ટર્મ્સ છે એનાથી લોકો દૂર જતા રહ્યા છે. જેનું એક મુખ્ય કારણ જે સોનલબેને બહુ સરસ સમજાવ્યું કે સોશિયલ મીડિયા છે, જેના કારણે લોકોને જે એકલતાનો અનુભવ, એકલતા જ છે એક પ્રકારની, જે સોશિયલી ખાલી એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એમનો સમય વિતાવી રહ્યા છે, જ્યાં એમને કદાચ અહેસાસ નથી થઈ રહ્યો, હજી એ લોકોને અનુભવ નથી થઈ રહ્યો કે આ એક એકલતાનો જ જીવનનો હિસ્સો એ લોકો વિતાવી રહ્યા છે, જેમાં એમને લાગી રહ્યું છે કે સોશિયલ મીડિયાની એક સ્ક્રીનની અંદર જવાથી હું આખા દુનિયા સંપર્કમાં છું અથવા તો હું જીવન જીવી રહ્યો છું. જે એકલતાનો અનુભવ થવાથી એમને ખ્યાલ આવે છે સંબંધોનું મહત્વ, સંબંધોની સાયકોલોજી, સંબંધોથી કેવી રીતે એમની હેપીનેસ અથવા તો એમની જીવન જે રૂટીન જીવન શૈલી હોવું જોઈએ, જેનાથી એ લોકો દૂર જતા રહ્યા છે. જેમાં મેઇનલી જે આપણે વાત કરીએ, એક આંકડો જણાવ્યો 2100 જેટલા છૂટાછેડા, જેનું એક કોઈ પણ વસ્તુ થવા પાછળ રિગ્રેટ, એમને ગ્રીફ થવું જોઈએ, એ પણ એટલા માટે નથી થઈ રહ્યું કે સોશિયલ મીડિયામાં એમને એવું લાગી રહ્યું છે કે આ હું રાત્રે 2 કલાક 3 કલાક 4 કલાકનો સમય સ્ક્રીન ટાઈમ મારો વધતો જાય છે, જે કેટલું મારા માનસિક, શારીરિક અને મારું સામાજિક જીવન પર અસર કરવાનું છે, જેનો એમને કદાચ કહેતો. જી બિલકુલ. સોનલબેન, શું આપને લાગે છે કે આ એકમાત્ર કારણ હોઈ શકે? હવે ચલો સોશિયલ મીડિયા એક કારણ આપણે માની લઈએ, પણ કેટલા સમય સુધી, 2 કલાક 3 કલાક પછી આ જે સામાન્ય જે આપણું જે એકચ્યુઅલ જીવન છે, આપણી જે લાઈફ છે, એમાંની જે જવાબદારીઓ છે, સુખ દુઃખ સહન કરવાની જે બધી વાતો છે, એ ક્યાં રીલમાં જોવા મળી જવાની છે? શું એટલી પણ સમજ હવે લોકોમાં નથી રહી? શું એ 3-4 કલાક તમારા રાતના ક્યાંક નીકળવા માટે જ તમારું જીવન છે? માત્ર 3-4 કલાક રીલમાં કાઢી દેશો અને પછી તમારું જે જીવન, એટલે કે જે લગ્ન સંબંધમાં તમે બંધાયા છો, એના માટે તમે એના પર પણ ફોકસ નહીં કરો? લાગે છે કે ક્યાંક એટલું બધું આ પરિબળ પણ હાવી ન હોઈ શકે? સોનલબેન, નવાઈ લાગશે પિનલ, અહીંયા લોકો છોકરાઓની જવાબદારી લેવા પણ તૈયાર નથી. એવું કે છે અને એવી રીલો પડતી રહી ગઈ છે. મારી જીવનની સૌથી મોટી ભૂલ, 76 વર્ષે 80 વર્ષે લોકો રીલ પડતી મૂકે છે કે મારી સૌથી મોટી ભૂલ કે મેં લગ્ન કર્યા. બાળકો એ જવાબદારી છે, લાયબિલિટીઝ છે, લાયબિલિટીઝ જોઈતી નથી. અમે કમાઈએ છીએ તો અમારે કેમ એ લોકોને રાખવાના, કેમ એમને લઈને ફરવા જવાનું? જ્યાં આગળ બધું જ બાર તમને પૈસા ખર્ચતા મળી રહેશે, ઇવન ફિઝિકલ નીડ્સ માટે પણ એ લોકો એવું કહે છે કે અમારી ફિઝિકલ નીડ્સ હશે, અમે પેઇડ સેક્સમાં જઈ શકીએ છીએ, તો અમારે કેમ છે એના માટે બધી માથાકૂટ લેવાની, ઘર લેવાનું, ગાડી લેવાનું, સોશિયલી લોકોને બતાવવા માટે જીવવાનું? એટલે લોકોની સાયકોલોજી પિનલ સાવ બદલાઈ ગઈ છે. અત્યારની પરિસ્થિતિમાં લોકોને શાંતિ જોઈએ છે, એ લોકોને એકલા રહેવું ગમે છે, મી ટાઈમ જોઈએ છે. એમને કોઈ ક્વેશ્ચન કરે ને એ નથી ગમતું, કોઈ કોન્સ્ટન્ટલી પૂછે તમે આ ના કરશો, આ ના કરશો, કોઈ વઢવા વાળું બોલવા વાળું નથી જોઈતું. પહેલા લોકોને વઢવા વાળું બોલવા વાળું જોઈતું હતું, કોઈ રસ્તો બતાવવા વાળું જોઈતું હતું. અત્યારની સિચ્યુએશન એવી છે કે અમે એક્સ્ટ્રીમ લેવલ પર કાઉન્સેલિંગ કરીએ છીએ, છતાં બી લગ્ન જીવન એમ કહીએ ને કે બચાવવું એક અઘરું થઈ જતું હોય છે. એક કન્ક્લુઝન પર આવી જાય છે કે 17 વર્ષ આપે. અને બીજા પરિબળો છે, સામાજિક જવાબદારી, રિસ્પોન્સિબિલિટી, દેખાદેખી, ફાઇનાન્સને લગતું, એક્સપેક્ટેશન, છોકરા પાસેથી. છોકરો 4 આંકડાનો પગાર કમાવો જોઈએ, પણ બિચારા દરેક માણસ 4 આંકડાનો પગાર થોડી કમાશે. એની પોતાનું ભણતર હોય. તમે ઘર જોઈને તો લગ્ન કર્યા છે, તમે ગાડી, બંગલો, સારા ફ્લેટની એક્સપેક્ટેશન રાખો છો. એટલે આ બધું પણ છે, એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ છે, બહુ બધી પ્રોબ્લેમ્સ બધા થયેલા છે. જી. પરિમલજી, તો પછી શું આજની આ જે માનસિકતા આજની જનરેશનની જોવા મળી રહી છે, કોઈ રોકે ટોકે આપણને ગમે નહીં, બહુ બંદિશમાં રહેવું નથી, અને અત્યારે તો બંને વર્કિંગ હોય છે, એટલે ક્યાંક એકબીજા ઉપર કોઈને પણ એવું હક કરવું નથી ગમતું કે કોઈ અધિકાર જતાવે એવું નથી ગમતું. તો શું આજના સમયમાં લગ્ન જીવન ટંકાવી રાખવા માટે આજની જનરેશનની જે માનસિકતા થઈ ગઈ છે, એ જવાબદાર આપણે માની લઈએ? પિનલજી, એક ખાલી એકલી માનસિકતાને જવાબદાર ના માની શકાય. તમે જયારે એવું સમજો છો કે આજની ખાસ અમે જેને જેન ઝી કહેતા હોય છે, જનરેશન ઝેડ, ઇટ મીન્સ જે લોકોનો 2000 પછી બોર્ન થયો છે, તો આ કેસીસમાં એમનું પોતાનું ફ્રીડમ, એની ડેફિનેશન અલગ છે, લાઇફસ્ટાઇલ, ડિસિઝન મેકિંગ ઓથોરિટી, આ બધી એમની ડેફિનેશન અલગ છે. તો જ્યારે જનરેશન ગેપ છે, એટલે અત્યારે ખાસ કરીને આપણે વાત કરીએ તો જે લોકો 1960 થી 1985 ની વચ્ચે જન્મેલા લોકો છે, અને એ લોકો એઝ અ પેરેન્ટ જ્યારે એમના કિડ્સ સાથે કે ગ્રાન્ડ કિડ્સ સાથે ડીલ કરી રહ્યા છે, તો તમારે એ સમયનો જે બદલાવ છે એને થોડું સમજવું પડશે. તમે જે ટિપિકલ વેમાં એક્સપેક્ટેશન્સ રાખી રહ્યા છો કે તમારી લાઈફસ્ટાઈલ આવી જ હોવી જોઈએ, તમારું બીજા સાથે વર્તન અને વલણ આવું જ હોવું જોઈએ, તો હવે એ જ્યારે બેસાડવાની ટ્રાય કરશો
કરશો ત્યારે તમને હવે નેક્સ્ટ ટાઈમમાં બહુ આગળની જનરેશનને તમે ટોટલી ચેન્જ નહીં કરી શકો. જેમ આજે તમે જોશો કે જેટલા લોકો સોશિયલ મીડિયા વધારે યુઝ કરી રહ્યા છે તો તમે એવા કેટલા બધા આંત્રપ્રિન્યોર જોશો, કેટલા બધા પોલિટિકલ મિનિસ્ટર્સ જોશો જે વધારે ને વધારે માહિતી સોશિયલ મીડિયાથી આપી રહ્યા છે. એવી રીતે પેરેન્ટ્સે પણ એ સમજવું જોઈશે કે જે સોશિયલ લાઈફ જે આપણે પહેલા આજથી 10, 20, 25 વર્ષ પહેલા બહુ સરસ રીતે સંબંધોની સાયકોલોજી ચાલતી હતી, આજે જ્યારે મેરિટલ કાઉન્સેલિંગ ચાલતા હોય, જ્યારે કપલ કાઉન્સેલિંગ ચાલતા હોય, રિલેશનશિપ પર કાઉન્સેલિંગ ચાલતા હોય, ત્યારે વધારે સ્ટ્રેસ એ જ આપવાનો છે કે ક્રિટિકલ કોમેન્ટ્સ એક્સેપ્ટ કરવાની શક્તિ બહુ જ ઓછી થતી જાય છે. એટલા માટે એક્સેપ્ટન્સ લેવલ એમનું અને એમની ઈગો સ્ટ્રેન્થ એ વધારે ત્યાં ટકરાય છે. એટલે એમને એવું લાગે છે કે આમના સાથે વાત કરવી જ નકામી છે. એટલે કોઈ કાઉન્સેલર જો વધારે એના પર જ ધ્યાન આપશે કે તમારા પેરેન્ટ્સ પાસેથી શીખો, તમે સોશિયલી વધારે જાઓ, શું કરવું એ કેવા કરતા એ લોકો જે કરી રહ્યા છે તો એમની લાઈફ કેવી રીતે સરસ થઈ રહી છે એને કંઈક અલગ વેમાં સમજાવવામાં આવશે તો કદાચ આજે 2100 કેસીસ થઈ રહ્યા છે એમને ક્યાંક એવું લાગશે કે કોઈ એમને સાંભળવા વાળું છે. હવે શું થઈ રહ્યું છે કે એ લોકો તૂટી રહ્યા છે માનસિક, કે અમને કોઈ સમજવા વાળું જ નથી, અમારી જનરેશનને કોઈ સાંભળવા વાળું જ નથી, અને તમારી જે જનરેશન છે એવું જીવવું તો એના કરતા બેટર કે અમે સુસાઇડ કરી લઈએ. ત્યાં સુધીનું લોકોનું સહન શક્તિ જે નથી. તો હવે એમને સમજાવવા માટે જેવી રીતે એક નાના બાળકને સમજાવવું પડે છે કે તારું દૂધ પીવું કેટલું મહત્વનું છે, હવે તમે ડાયરેક્ટલી સમજાવશો આનાથી તને કેલ્શિયમ મળશે, આનાથી તને પ્રોટીન મળશે, આનાથી તને એનર્જી લેવલ ફીલ કરશે, એના કરતા બેટર જેવી રીતે તમે સ્ટોરી સમજાવો છો કે સુપરમેન મિલ્ક પીવે છે, શક્તિમાન મિલ્ક પીવે છે અને તારે પીવાનું છે, એ વેમાં માણસોને કાઉન્સેલર્સે, પેરેન્ટ્સે, દરેક લોકોએ સમાજે સમજવું પડશે કે હવે જનરેશન જ અલગ છે તો એને ટ્રીટ કરવાનું, તમારું કોમ્યુટ કરવાનું અને મેસેજ કન્વે કરવાની સ્ટાઇલ અલગ હોવી જોઈએ. પણ કદાચ પરિમલજીએ જે વાત કરી સુનલજી જેન્ઝી જનરેશનની, તો મને એવું લાગે છે કે જેન્ઝી જનરેશન તો અત્યારે લગ્નમાં જ નથી પડી. આ જે જનરેશન છે એના પહેલાની છે, જે છૂટાછેડાના કેસો છે ને એના પહેલાના જ છે. એટલે એ લોકો તો અત્યારે એમની માનસિકતા તો ત્યાં સુધી પહોંચી ગઈ છે કે લગ્ન કરવામાં જ નથી માનતા, અને આ લોકો છે કે લગ્ન કરીને પસ્તાવી રહ્યા છે. સુનલબેન, અહીંયા બીજી એક બાબત આપણે એવું પણ માની શકીએ કે જે સહનશક્તિની આપણે વાત કરી રહ્યા છે ને એ સહનશક્તિ કદાચ મહિલાઓમાં ઘટી ગઈ છે એવું માનવું પડે. કારણ કે પહેલાની મહિલાઓ થોડું કદાચ એઝ અ ગર્લ મને બોલવામાં પણ લાગે કે કદાચ મહિલાઓ માટે આવું ન પણ બોલી શકાય, પણ એક વર્ગ એવો પણ છે કે જે પહેલા છે ને સહન કરવામાં માનતું, પણ હવે એ ખોટું જ હતું, પહેલા પણ ન જ સહન કરવું જોઈએ, પણ હવે એ સહન શક્તિ મહિલાઓમાં ઘટી ગઈ છે કે કંઈ જ ખોટું સહન ન કરવું, કારણ કે એ લોકો સેલ્ફ ડિપેન્ડન્ટ હોય છે અને એ લોકો પણ બહાર જાય છે, એ લોકો પણ બહારની દુનિયા જોઈ ગયા છે. પહેલા નથી જોઈ એટલે એમને અંદાજો પણ નતો આવતો, અમુક મૂરખ પણ બની જતી હતી, ને હવે એમને જોઈ લીધી છે આ દુનિયા અને એમને સહન પણ નથી કરવું, એ લોકો સેલ્ફ ડિપેન્ડન્ટ પણ છે. એટલે આ સહન શક્તિ ઘટવાના લીધે પણ આ કેસો વધી રહ્યા છે. હા, હવે કેવું થયું છે કે પિનલ, નવાઈ લાગશે કે તમે જે વાત કરી જનરેશન જી ની તો વાત જ નથી કરી રહ્યા. અત્યારે લોકોને સોશિયલ મીડિયા ઉપર રીલ, હવે લોકોને એવું થયું જીવન જીવવું છે, મારે ફરી લેવું છે, મને ભગવાને જિંદગી આપી છે, હું કેમ અત્યાચાર સહન કરું, હું શેના માટે આ હું પણ સારું ડિઝર્વ કરું છું, હું આ ઉંમરે કેમ લગ્ન ના કરી શકું. લોકો 50 વર્ષે લગ્ન કરે છે, 60 વર્ષે લગ્ન કરે છે, એટલે મને મારી રીતે કરવું છે, હું જીવવાનો અધિકાર. આમાં હોર્મોન્સ નો બી એક બહુ મોટો ફાળો છે. એમાં જે લેડીઝ હોર્મોન્સમાં જે ફ્લક્ચ્યુએટ થતું હોય છે એવું પુરુષોમાં પણ આ વસ્તુનો પ્રોબ્લેમ થતો હોય છે, અને એ હોર્મોનના લીધે તમારી થિંકિંગ પેટર્ન બદલાય છે. અત્યારે લોકો આ શીખી નથી રહ્યા. કદાચ એવું થશે કે આ બાબતે પણ એક કાયદો બનવો જોઈએ, એના માટેના કાઉન્સેલિંગનું ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લઈ આખું સેન્ટર ઉભું કરવું જોઈએ. કારણ કે આ એક પ્રોબ્લેમ્સ છે, મોનોપોઝ, આફ્ટર મોનોપોઝ, પ્રી મોનોપોઝના પ્રોબ્લેમ્સની અંદર પણ થિંકિંગ પેટર્ન આખી બદલાઈ જાય છે, અને એના પર રિસર્ચ અમેરિકાની અંદર, કેનેડાની અંદર થઈ રહ્યું છે કે શેના લીધે તમારું ડિટેચમેન્ટ વધી જાય છે. અમુક એજ પછી ફિઝિકલ રિલેશન માટે સ્ત્રી રેડી નથી થતી અને પુરુષની નીડ્સ વધારે હોય છે. ત્યારે એ વખતે એને એવું થાય કે ના ભાઈ, મારે આગળ મારું જીવન જીવવું છે. એક્સ્ટ્રામેરિટલ અફેર્સ થાય છે. એક્સ્ટ્રામેરિટલ અફેર્સ થાય એટલે સ્ત્રી સહન નથી કરી શકતી, એના પણ ઝઘડા વધારે છે. અને આ જ બધું બહુ જ બધી વસ્તુઓ છે જે ભાગ ભજવે છે. એટમોસ્ફિયર, ઇવન તમારું ખાવાનું, જંક ફૂડની વાત કરીએ, મેન્ટલી પીસની વાત કરીએ, જ્યાં લોકોને શાંતિ મળે ને શાંતિ માટે લોકો ગમે તે કરવા તૈયાર છે. અત્યારની પિનલ અનધર થિંગ સોનલબેન, હવે જે આવ્યું છે ને કે એક લોકોની માનસિકતા એવી પણ આવી છે કે હવે ને વાઇબ મેચ કરવા જોઈએ. આ વાઇબ વર્ડ જે આવ્યો છે ને એ આવ્યો છે કદાચ સોશિયલ મીડિયાથી. જે સોશિયલ મીડિયામાં જે જીવન, જે દુનિયા આપણે જોઈએ છે ને, લોકો આમ ફરે છે, રીલ બનાવે છે, ગીતો મૂકે છે, ડાન્સ કરે છે, બધું જોઈને એમના અંદર પણ એ બધું જાગે છે ને પછી એમને એવું લાગે છે કે એમનો પાર્ટનર એટલું વાઇબ નથી કરી શકતો. આ પણ એક છે નવી એક જનરેશનની વાત કે જે વાઇબ મેચ હોવા જોઈએ. ઘણા રીલ પણ તમે જોતા હશો કે કુંડળી મેચ થાય કે ના થાય, વાઇબ મેચ થવા જોઈએ. આવી માનસિકતા વધી છે. ઇવન એ પણ કહીશ પિનલ કે વાઇબની વાત કરીએ, ઇવન શુગર ડેડી પણ છે લોકોને, એવી શુગર મોમ પણ છે. નાની ઉંમરના છોકરા જો આ ડિસ્ટન્સ પણ ઘટી રહ્યું છે. મોટી ઉંમરના, બહુ જ મોટી ઉંમરના પુરુષો દીકરીઓની ઉંમરના લોકો જો લગ્ન થઈ રહ્યા છે, જ્યારે પુરુષ પોતે પોતાની એજ સ્ત્રી સાથે લગ્ન કરતો હોય 18 થી
15 વર્ષ સુધીનો નાનો દીકરો હોય જે લગ્ન થઈ રહ્યા છે. લોકોને સ્ટેબિલિટી જોઈએ છે, જે યંગ છોકરા છે એમને સ્ટેબિલિટી જોઈએ છે કે ભાઈ આ ભણેલી છે અથવા તો મારાથી મોટી છે તો મને મેચ્યોરિટી મળશે અને સ્ટેબિલિટી મળશે કે જશે નહીં. એવી રીતે પુરુષોની પણ પરિસ્થિતિ એવી છે કે જે પુરુષો છે એમને એવું જોવા મળે છે મોટી ઉંમરના પુરુષોને કે ભાઈ આ ઉંમરે છોડી ગઈ તો નાની ઉંમરની જે છોકરીઓ એની જોડે લગ્ન કરું હું શેના માટે, હું મારી લાઈફને એન્જોય ના કરું. એટલે ક્યાંક મટીરિયલિસ્ટિક લોકોના થોટ એટલા ગંદા થઈ ગયા છે પિનલ કે લગ્ન વ્યવસ્થા લોકો એવા ક્વેશ્ચન્સ કરતા હોય છે કે આપણને શરમ આવે કે જી પરિમલજી, આ કદાચ આપે પણ જોયું હશે કે આ માનસિકતા પણ લોકોમાં જોવા મળી રહી છે ને બોલિવૂડમાંથી આ બધું લોકો બહુ જોઈને શીખી પણ રહ્યા છે. હવે એમની લાઈફ તો પૈસાના કારણે સ્ટેબલ હોય છે પણ લોકો સમજતા નથી કે ત્યાં છે ને ગમે તે સિચ્યુએશન હશે ને એ લોકો સહન કરી લેશે, કારણ કે ઇન ધી એન્ડ માનવું કે ના માનવું કડવું સત્ય છે. પૈસા હોય છે ને તો બધું જ સચવાઈ જાય છે, પણ એને ફોલો કરવામાં અહીંયા આર્થિક સ્થિતિ એટલી સારી નથી હોતી ને અહીંયા સંબંધો બગડી જાય છે. પરિમલજી બિલકુલ પિનલજી, જે સોનલજીએ વાત કરી એ અત્યારે કેસીસ બહુ વધારે પણ જોવા મળે છે. જે લોકો કોઈ પણ સેલિબ્રિટી ફિગરને જોઈને એમને ફોલો કરવાનું ટ્રાય કરે છે. એટલા માટે એજ ડિસ્ટન્સ પણ જે એમને મેઇનલી વાત કરી કે છોકરી નાની હોય અને અથવા તો છોકરો પણ મોટો હોય, ફાઇનાન્શિયલી સ્ટેબલ હોય, તો આવા બધા પોઈન્ટ્સ જેમના સિલેક્શન ક્રાઇટેરિયા છે જેના પર અર્લિયર કદાચ ઓર્થોડોક્સ પોઈન્ટ ઓફ વ્યૂમાં જોવા જઈએ તો લિમિટેડ હતા કાસ્ટ કે એવા, જે આજે જોવા જઈએ તો આવા બધા બહુ જ બધા પોઈન્ટ્સ છે. જ્યાં તમે વાત કરી સોશિયલ મીડિયામાં વાઇબ્સ, એટલે કે છોકરો પણ એવો હોય જેમાં પ્રેક્ટિકલી આવી બધી વસ્તુઓમાં ઇન્વોલ્વ હોય, તો ખાલી આટલું શોર્ટલિસ્ટ જોઈને એમને એમની સાયકોલોજી જોયા વગર સિલેક્ટ કરી લીધું કે આ પણ મારી સાથે રીલ્સ બનાવે છે, મારી સાથે આટલા એના પોઈન્ટ્સ મેચ થાય છે અને જોડાઈ ગયા. આગળ જઈને એ જ છૂટાછેડાનું કારણ બને છે કારણ કે બાકીના બધા પોઈન્ટ્સ જોયા જ નથી. એક પોઈન્ટ્સ મળી જવાથી એમનું જીવન આગળ ચાલવું ઓબ્વિયસલી બહુ જ ડિફિકલ્ટ છે. જ્યાં એમણે બહુ જ નાના એવા સિલેક્શન ક્રાઇટેરિયાને ધ્યાનમાં આપીને અથવા તો કોલેજમાં, ઓફિસમાં સાથે જે એક પોઈન્ટ જે વધારે મેચ થાય છે એને જ 90% કન્સિડર કરી લીધું અને બાકીના 10%માં સેટ કરીશું, એડજસ્ટ કરીશું. પણ જે પહેલા વાત કરી એડજસ્ટમેન્ટ સ્કિલ્સ બહુ ઓછી છે, જેનાથી આગળ એમનું એટલું સુમેળભર્યા સંબંધો રહેતા નથી અને વધારે પડતા જોઈએ તો આપણે છૂટાછેડા સુધી એ લોકો પહોંચતા હોય છે. પણ સોનલબેન, બધામાં બધું તો નથી જ મળવાનું, ક્યાંક તો એડજસ્ટમેન્ટ કરવાનું જ છે, પણ એ વાત હવે સમજમાં નથી આવતી લોકોને. એવું તો કદાચ કોઈ એવા દંપતી નહીં હોય કે જેમનામાં બધું જ કદાચ મળતું હોય. બધા કોઈ 100% નથી શકતા, પણ લોકોને 1% પણ ચલાવી નથી લેવું. લોકોને નવાઈ લાગશે, હું તને કદાચ એક નગ્ન સત્ય કહું છું. સ્ત્રી ને પુરુષના બેના કદાચ 2-3 અફેર હોય, હસબન્ડ વાઈફના, બધા બધું કરી લેશે અને છેલ્લે પાછા 2 જણા ભેગા થઈ જશે કે ના બધું કરી લીધું પણ આપણે 2 લગ્ન કર્યા હતા ને આપણે 2 જ એકબીજા માટે બરોબર છે. આવા કિસ્સા અત્યારે હાલના મીડિયા જગતની વાત કરીએ, ફિલ્મ જગતની વાત કરીએ, બધા જ જગતની વાત કરીએ, ઇવન અત્યારે રૂટીન લાઈફની વાત કરીએ કે બધાના 2-3 લફડા છે પણ પોતાની જે એક્ઝિસ્ટિંગ વાઈફ અથવા તો હસબન્ડ હોય એને તો રાખતા જ હોય. અને પછી એન્ડ એટ ધ ટાઈમ એમ કે ખરેખર તો સેવા કરવાની સ્ટેબિલિટી કોણ આપે છે? તો સ્ટેબિલિટી જ્યાં મળતી હોય ને એ વસ્તુ છે. બાકીના જે સંબંધ હોય ખાલી લોકોને બતાવવા પૂરતા, ફરવા પૂરતા, લસ્ટ માટેના રિલેશનો, ખાવા પીવા ફરવા માટેના હોય છે. બાકી જે ઓરિજિનલ સંબંધો એમાં પોતે પરત પડતા હોય. મારી પાસે એક કેસ તો એવો છે કે જે દીકરીએ પોતે 8 થી 9 બોયફ્રેન્ડ કર્યા છે, વળી પાછી એના હસબન્ડ પાસે આવીને એમ કે છે કે ના તું છું અને સારું છું, અને હસબન્ડને પ્રેમ હતો કે એ પોતે અત્યારે ચલાવી પણ રહ્યો છે. એટલે આવી વસ્તુની પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે. એના પર હમણાં એક મૂવી પણ આવી, તમે કદાચ જોયું હોય તો, વિદ્યા બાલનની અને પ્રતિક જે અત્યારે નવું છે, હા, એની દો યાર, દો પ્યાર દો યાર, હમણાં જ મૂવી આવ્યું છે ને એના ઉપર જ, રિલેશનશિપ ઉપર લોકો બહુ કામ કરી રહ્યા છે ને એના લીધે જ છે કે બંને હસબન્ડ વાઈફ હતા, બંનેથી એકદમ ડિફરન્ટ હતા, બંને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ થયા, ફરી પાછું એવું થયું કોઈ ફંક્શન થયું, મળ્યા, બંને ભેગા થઈ. એટલે આ ખરેખર નિકંદન ભારતીય સંસ્કૃતિનું નીકળી રહ્યું છે. દેશી પ્રથા લાવવી જોઈએ, દેશી પદ્ધતિ, અને ફોન અને સોશિયલ મીડિયાને ભારતમાંથી બેન કરવું ખૂબ જ આવશ્યક છે. કારણ કે જ્ઞાનના માટે ઉપયોગ નથી થતો પણ બીજી બધી, હવે તો લોકોનો વિશ્વાસ જ ઉઠી રહ્યું છે પરિમલજી. હવે તો હવેની જનરેશન તો લિવ ઇન રિલેશનશિપમાં માને છે, તો પણ હવે આવી માનસિકતા હોય તો મને તો લાગે છે કે પછી લિવ ઇન રિલેશનશિપ જ લોકો માટે બરાબર છે, કે કારણ કે લગ્ન સંબંધમાંથી છૂટાછેડા એટલે બહુ જ મોટી બાબત થઈ જાય છે લોકો માટે. સમાજ શું કહેશે, એટલું મેન્ટલી પ્રેશર આવી જાય, ડિપ્રેશનમાં જાય માણસ, માતા પિતાનું વિચારે. એના કરતા જો પછી લિવ ઇન રિલેશનશિપ જ આજની જનરેશન માટે લોકો બરાબર લાગી રહી છે એ લોકોને.
બિલકુલ પિનલજી, મેં મારી એક આગળની ડિબેટમાં જ હમણાં સરસ ગેમોફોબિયા પર વાત કરી હતી, જે પણ એક કારણ બની રહ્યું છે. મેરેજ ફોબિયા વધી રહ્યો છે, કારણ કે ક્યાંક એવી વાત પણ આવી ગઈ છે કે મેરેજમાં એકવાર અંદર બંધનમાં બંધાવાથી ઇવન ડાયવોર્સ પણ કરવું છે તો એ પ્રોસેસ પણ લાંબી અને ક્વાઇટ ટિપિકલ છે. હવે જેમ સોનલજીએ વાત કરી એવી ઘણા બધા પ્લેટફોર્મ્સ છે, ખાલી મીડિયા સુધી કે સેલિબ્રિટી સુધી નથી રહ્યું. અત્યારે કેટલા બધા કપલ કાઉન્સેલિંગ જે અમે રેગ્યુલર કેસીસમાં પણ સાંભળીએ છીએ અને જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ, કે જેમાં એ લોકો આવી રીતે જોડાયેલા છીએ. જેમ નોર્મલ કાર એક્સચેન્જ કરતા હોઈએ છીએ એવી રીતે પાર્ટનર એક્સચેન્જ કરીને પિકનિક પર જવાનું, આવા બધા ટ્રેન્ડ ક્રેઝ છે. બહુ જ બધા એવી એપ્લિકેશન્સ પ્લેટફોર્મ્સ છે જ્યાં બહુ જ ઇઝી એ લોકો જ એમને આવું રીતે ઇનડાયરેક્ટલી એન્કરેજ કરી રહ્યા છે, જેમાં એ લોકો ઇન્વોલ્વ થાય. જેવી રીતે મને કોઈ એન્કરેજમેન્ટ મળી રહ્યું છે ઇન્સ્ટાગ્રામથી કે ગુડ, માય પ્રીવિયસ રીલ ગોટ 100+ લાઇક્સ કે 1000+ વ્યૂઝ, તો મને એક નોટિફિકેશન જ એવું આવી રહ્યું છે કે જે મેં આ સ્ટેજ પર પહોંચ્યો છું. જેમ ગેમમાં આપણે એક સ્ટેજ પાર કરતા હોઈએ છીએ એવી રીતે પાર્ટનર એક્સચેન્જ કરવું, અથવા તો નીડ્સ માટે આવી રીતે ડિફિકલ્ટ પર્સનને મળવું. તો ક્યાંક ને ક્યાંક એ બધી વસ્તુઓ જો રોકી નથી શકતા તો લોકોને લિવ ઇન રિલેશનશિપમાં રહેવું બહુ જ ઇઝી લાગે છે, કારણ કે ત્યાં બાય બાય કહી દેવું એ એક દિવસ કે એક મોમેન્ટ માટેનો ટાઈમ લાગે છે, જ્યારે લગ્નના બંધનમાં બંધાવાથી. એટલા માટે જો આપણે એક સારા સમાજનું નિર્માણ કરવું હોય તો જે કાયદાઓ છે એના પર પણ ક્યાંક કામ કરવાનો મેં આગળની ડિબેટમાં પણ અનુરોધ કર્યો હતો, જેથી એ લોકોને ખ્યાલ આવશે કે આ જે ફોબિયા, મારું મેરેજ ફોબિયા, જે ગેમોફોબિયા વધતો જાય છે એના પર પણ કંટ્રોલ થશે, અને એમને એવું ખ્યાલ આવશે કે આટલા 70-80% સારા કેસીસ પણ છે જેમાંથી એમને પ્રેરણા મળશે. અધરવાઇઝ અત્યારના જેટલા પ્લેટફોર્મ્સ છે એ ધીરે ધીરે આપણને ગમશે કે નહીં ગમે, આપણે અહીંયા ગમે એટલી સારી વાત કરીશું, ડે બાય ડે 2100ના કેસ 2500ના 3500 થવાના જ છે, કારણ કે વાતાવરણ જ એવું પ્રોત્સાહિત આજુબાજુ બની રહ્યું છે જેમને આગળ એ દિશામાં વધારી રહ્યું છે. જી જી. એ સિવાય સોનલબેન, મહત્વનો મુદ્દો જે સંયુક્ત કુટુંબ પ્રથા હતી એ પણ જે હવે નથી રહી, એ પણ એક કારણ છે કે હવે બીક જ નથી કે કોણ શું કહેશે, મમ્મી પપ્પા શું કહેશે, કે કોઈને શું ખબર પડશે. લોકો સાથે રહેતા જ નથી, અને એટલા માટે આ પણ એક કારણ છે કે જેના કારણે બહુ સરળતાથી લોકો છૂટાછેડાનું વિચારી લે છે. અરે હવે કોઈ પિનલ કે લોકોને જોડે રહેવું ગમતું નથી. નવા કાયદાની બનાવવાની વાતો કરે છે કે છોકરા છોકરીના લગ્ન થાય તો મા બાપની સહીઓ જોઈએ. અત્યારે હાલ મને કેવળ બનીને એક છોકરો મને ફોન કર્યો કચ્છમાંથી, આજ સવારની જ વાત છે. મને કે અમે બંને આત્મહત્યા કરવા ગઈ રહ્યા છે, કારણ કે મને કેવી ખબર પડી છે કે આવો કાયદો બની રહ્યો છે, તો મારે તો એ લોકો સહી કરવાના જ નથી, તો અમે બંને આજે મરવા જઈએ છીએ. હું એનો નંબર આપી શકું છું અત્યારે, અને એની મારી સામે અત્યારે મેં એને કીધું કે ભાઈ તારા લગ્ન હું કરાવી આપીશ, તું ટેન્શન ના કરીશ, તારે જ્યાં લગ્ન કરવા હોય. એટલે આવી પરિસ્થિતિમાં લોકોની વાત થઈ રહી છે. લોકો ખબર નહીં કેમ ગાંડા બની રહ્યા છે. એક પોતાના પાર્ટનર માટે જેને જ્યાં કરવું છે, છૂટ બંધારણીય હકોનું હનન કરવાની જ્યાં વાતો થતી હોય, લોકોને એક એન્ઝાયટી થાય. તમે કદાચ ના કહું છું, એક સાયકોલોજીસ્ટને જોડે રાખવું જોઈએ. તમે કંઈક નવા લોકોને મળો, જેને લફડું કર્યું હોય તેને એમ કે ભાઈ આ છુપાઈને જે કરવાનું હોય એમાં મજા આવે છે, અને મજા લેવા માટે જે લોકો પ્રેમ કરતા હોય, લોકો ઇવન એવી રીતના એ વિચારતા જ નથી લોકો શું કહેશે. કોઈ મોટા પદ ઉપર હોય, મોટી જગ્યા ઉપર હોય, ઇવન ગવર્મેન્ટ અધિકારી હોય, નેતા હોય, બધું જ ભૂલી જાય છે આ પ્રેમ પાછળ અને સેક્સ પાછળ. અને કેટલી આપણે જોઈએ છે, કેટલા શેરી કાર્ડ આવ્યા છે, કેટલા વિડીયો જોઈએ છે. એટલે સંયુક્ત પ્રથા હોય જ્યાં લોકોની એક દબાણ હોય, મા બાપનું પ્રેશર હોય, તો આ બધી વસ્તુઓનો કદાચ કંઈક કંટ્રોલ આવી શકે. પણ બહુ જ મોટા પાયે આના વિશે ચર્ચા થવી જોઈએ, વિચારણા થવી જોઈએ, અને કોઈક ડિસિઝન્સ ઠોસપણે લેવા જોઈએ. પિનલ તો આપણે અટકાવી શકીશું, અધરવાઇઝ લગ્ન એક સપનું થઈ જશે. કોઈ લગ્ન કર્યા હશે ને તો લોકો જોવા જશે કે ખરેખર આ ગાંડો છે, આ લગ્ન આવી પરિસ્થિતિ પ્રથા પરથી લોકોનો ભરોસો ઉઠતો જોવા મળી રહ્યો છે. ક્યાંક સમજદારી તો ક્યાંક સહનશક્તિનો અભાવ છે, ક્યાંક માનસિકતા, ઘણા બધા પરિબળો જવાબદાર છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. સોનલબેન અને પરિમલજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વાત કરી છે આપણે છૂટાછેડા કે જેને એક નવી શરૂઆત ગણીએ કે પછી જવાબદારીઓ પર પૂર્ણ વિરામ કહી શકીએ છીએ કે ઘણા લોકો જવાબદારીમાંથી છટકવા માંગતા હોય છે, એટલા માટે પણ છૂટાછેડા લઈ લેતા હોય છે. કોઈના પર હક નથી કરવું, કોઈને કોઈ અધિકાર નથી આપવા, કોઈને કંઈ કોઈ પૂછે તો નથી ગમતું, કે પછી બાળકો થયા હોય તો પણ લોકો નથી વિચારતા સમાજ શું કહેશે, હવે તો એ પણ ભય નથી રહ્યો. તો એટલા માટે જ ક્યાંક આ ચિંતાનો વિષય છે. અમુક એવી બાબતો છે, ભારત જે દેશ છે તે હંમેશાથી સંસ્કૃતિ માટે વખણાય છે, અને જે એક ભાગ છે લગ્ન પ્રથા. હવે લગ્ન પ્રથા પરથી લોકોનો ભરોસો ન ઉઠી જાય તે પહેલાં લોકોની માનસિકતામાં પણ પરિવર્તન લાવવું જોઈએ, અને ફોન અને સોશિયલ મીડિયાની જે આ દુનિયા છે તેનાથી પણ આજની જનરેશનને દૂર કરવા જોઈએ. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.